ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે કેરળના રેલીમાં ગુજરાતીઓને અભણ ગણાવતા ગુજરાતી રાજનીતિ ગરમાઈ છે. ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનના વિરોધમાં ભાજપ દ્વારા મોઢા પર કાળી પટ્ટી બાંધીને અડાજણમાં મૌન વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે જ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખે ગુજરાતીઓને અભણ કહેતા રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે એક નિવેદનમાં ગુજરાતીઓને અભણ કહ્યા છે. કેરળની રેલીમાં મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓને અભણ ગણાવતા જ ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ મુદ્દે વધુ ગાજે તેમ લાગી રહ્યું છે. તો સુરતના અડાજણ ગેસ સર્કલ ખાતે ભાજપ દ્વારા મૌન ધરણાનું આયોજન કરાયું હતું. ભાજપ દ્વારા મોઢા પર કાળી પટ્ટી બાંધી ગુજરાતી ભાષા અને ગુજરાતીઓને સ્વાભિમાનનું અપમાન હવે બિલકુલ સહન નહીં થાય તેમ કઈ વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના મૂર્ખ અને જોકર રાષ્ટ્રીય પ્રમુખ શ્રી ખડગેએ જે નિવેદન કર્યું છે કે ગુજરાતીઓ અભણ અને મૂર્ખ છે, એનો મૌન વિરોધ કરવા માટે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અડાજણ ખાતે ભેગા એકત્રિત થયા છે. જે ગુજરાતે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા વીર પુરુષ રાષ્ટ્ર પુરુષો આપ્યા છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ જેવું મજબૂત નેતૃત્વ દેશને પૂરું પાડ્યું છે. તે ગુજરાતને તમે શું અભણ અને મૂર્ખ કહેવા માંગો છો? અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ ક્ષણે ગુજરાતીઓના માન સન્માન સાથે, અભિમાન સાથે ઉભી રહે છે અને કોઈ પણ સંજોગોમાં ગુજરાતીઓનું અપમાન કોંગ્રેસ નહેરુ ગાંધી પરિવાર કરશે તે અમે સહન નહીં કરીશું. અને આવનારા દિવસોમાં અમે આ મુદ્દો ગુજરાતના હર ચોરાહા પર, હર ખૂણામાં લઈ જઈશું. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતીઓ અભણ હોવાના નિવેદન લઈને આગામી ચૂંટણીના પ્રચાર સમયે આ મુદ્દે ગરમાશે, જેમાં કોઈ બેમત નથી.